વીરેન્દ્ર કશ્યપ વાળું મળે છે. આ બે અધિવેશન દિલ્હીની અંદર મળી રહ્યા છે. અમે આવતા દિવસોમાં આમાં શું પરિણામ આવે એ અમને પણ કઈ ખબર નથી. કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતો હોય એને બે માંથી એક અધિવેશનમાં ન જવાય. પોતાની જાતને સમાજથી મોટી ગણવા માટેના અધિવેશન હોય એવું મારું માનવું છે. 14 જૂને દિલ્હીમાં કુંવરજી બાવળિયા જૂથનું મહાઅધિવેશન. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું. એક જ પક્ષના નેતાઓ વચ્ચે બે અધિવેશન કેમ? કોઈ નેતા સમાજથી મોટો નથી, આવા સવાલો પણ પ્રવીણ કોણીએ ઉઠાવ્યા છે. સમાજની એકતા જળવાવી જોઈએ, સમાજનું સંગઠન જળવાવું જોઈએ, ત્યારે પ્રવીણ કોળીએ બંને અધિવેશનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર કોળી સમાજના બે અધિવેશનને લઈને સામે આવી રહ્યા છે. જ્યાં અખિલ ભારતીય કોળી સમાજના બે અલગ અલગ અધિવેશનોને લઈને વિવાદ છે તે ગરમાયો છે. 14 જૂને દિલ્હીમાં કુંવરજી બાવળિયા જૂથનું મહાઅધિવેશન તો 21 જૂને વીરેન્દ્ર કશ્યપ જૂથ દ્વારા અધિવેશનનું આયોજન. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું. સમાજમાં ભાગલા પડતા પ્રવીણ કોળીએ ચિંતા વ્યક્ત કરી છે. પ્રવીણ કોળીએ બંને અધિવેશનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અને રાજકીય લાભ માટે આ ખેંચતાણ ચાલી રહી છે, આવી વાત પ્રવીણ કોળીએ કરી છે. 22 રાજ્યોના સંગઠનોને તોડવાનું આ ષડયંત્ર છે. વિવાદ વર્ષોથી ચાલુ છે, મામલો હાલ કોર્ટની અંદર છે, આવી વાત પણ પ્રવીણ કોળીએ કરી છે. એક જ પક્ષના નેતાઓ વચ્ચે બે અધિવેશન કેમ? કોઈ નેતા સમાજથી મોટો નથી, આવા સવાલો પણ પ્રવીણ કોણીએ ઉઠાવ્યા છે. ત્યારે થોડી સમય પહેલા જ કુંવરજી બાવળિયાની પણ પ્રતિક્રિયા સામે આવી, જેમાં તેમણે વીરેન્દ્ર કશ્યપ જૂથ પર આકરા પ્રહારો કર્યા કે સમાજ માટે એ જૂથના લોકોએ કંઈ પણ કામ નથી કર્યું. તો હવે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણ કોળી, તેઓએ પોતાનું નિવેદન આપ્યું છે અને નિવેદનમાં જણાવ્યું છે કે તમામ સમાજના જે લોકો છે કોળી સમાજના, તેમણે આ બંને અધિવેશનનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે આ બંને અધિવેશન એ રાજકીય લાભ અને ખેંચતાણ માટે થઈ રહ્યા છે. સમાજની એકતા જળવાવી જોઈએ, સમાજનું સંગઠન જળવાવું જોઈએ, ત્યારે પ્રવીણ કોળીએ બંને અધિવેશનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. વિવાદ વર્ષોથી ચાલુ છે અને મામલો હાલ કોર્ટની અંદર છે. એક જ પક્ષના નેતાઓ વચ્ચે કેમ બે અધિવેશન? વીરેન્દ્ર કશ્યપ જેઓ સિમલાના પૂર્વ સાંસદ છે, ભાજપના જ નેતા છે, તો કુંવરજી બાવળિયા જેઓ હાલ જ ગુજરાતના કેબિનેટ મંત્રી છે, તેઓ પણ ભાજપના નેતા છે. કેમ બે નેતાઓ એક જ પાર્ટીના, એક જ સમાજના સેમ હોદ્દા માટે રાજકીય લાભ અને રાજકીય ખેંચતાણ માટે આ અધિવેશનો થઈ રહ્યા છે? તેવા અનેક સવાલો છે તે અત્યારે ઉઠી રહ્યા છે. પરંતુ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આ બંને અધિવેશનોનો બહિષ્કાર કરતા શું કહ્યું, આવો આપણે પ્રવીણ કોળીને સાંભળીએ. લગભગ આ કેટલા દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે એક બાજુ કુંવરજીભાઈ આપણે કેબિનેટ મંત્રી છે એના તરફથી છે 14 તારીખનું, અને બીજું વીરેન્દ્ર કશ્યપ છે જે એના તરફથી 21 તારીખનું. એમાં બંને અધિવેશન દિલ્હીની અંદર અત્યારે હાલ આયોજનની નજીક આવી ગયા છે. અમે ટૂંક જ દિવસોમાં બાવળિયા સાહેબ વાળું અધિવેશન મળવા જઈ રહ્યું છે. એના પછી 7 દિવસે વીરેન્દ્ર કશ્યપ વાળું મળે છે. આ બે અધિવેશન દિલ્હીની અંદર મળી રહ્યા છે. અમે આવતા દિવસોમાં આમાં શું પરિણામ આવે એ અમને પણ કઈ ખબર નથી. જી શું કેશો? જે અલગ અલગ અધિવેશન સમાજ કઈ બાજુ? સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી એને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય. અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિક હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતો હોય એને બેમાંથી એકય અધિવેશનમાં ન જવાય. કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું. એક તો ઓલરેડી અવારનવાર ઘટનાઓ ગુજરાતમાં બહુ વધી રહી છે, ત્યારે જો આવા બે વિભાજન થાય તો એનાથી વધારે ગુજરાતની અંદર કોળી સમાજને નુકસાન થાય. એટલે મારી અપીલ છે બધાને કે કોઈને આ અધિવેશનમાં સામેલ થવું નહીં. 14 વાળું હોય કે 21 વાળું હોય,
એ પોતાની જાતને સમાજથી મોટી ગણવા માટેના અધિવેશન હોય એવું મારું માનવું છે. પ્રવીણભાઈ, કુંવરજીભાઈ બાવળિયા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. એઓએ પોતાનો લગભગ 3 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેના પછી વિરેન્દ્ર કશ્યપ આવ્યા હતા. એ પછી આખો મામલો વિખવાદમાં આવ્યો. ખરેખર અત્યારે મેટર શું છે? રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ મેટર છે, સમિતિ મેટર છે, વિવાદ શું છે આખો? વિવાદ એમ છે કે કોળી સમાજ છે ને બહુ ઝાઝો છે, પૂરા ભારતમાં 25 કરોડના આળેગાળે છે. તો એની જેના આગળ પકડ હોય ને એને પાર્ટી નોંધ લેતી હોય અને સારા પદ મળતા હોય. આ ખરેખર લડાઈ એની છે. સમાજના નામે પાર્ટીઓમાં લાભ લેવાની લડાઈ અત્યારે બની ગઈ હોય એવું માનું. સમાજના કામ કરતા હોય લાભ મળે કોઈ વાંધો નથી, રાષ્ટ્રપતિ સુધી ગયા છે, સારી બાબત છે. પણ ખરેખર સમાજને 2 ભાગમાં વેચી નાખવા છે. આ તો અજીતભાઈ પટેલ જ્યારે અધ્યક્ષ હતા ને ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો અને કોર્ટની અંદર મેટર છે. તો સમાજની જે તાકાત બની હતી એને તમારે તોડી શું લેવા નાખી છે તમારા સ્વાર્થ માટે. એ ખરેખર એવું કરવાથી સમાજનું નુકસાન થશે અને સાથે સાથે નેતાનું પણ નુકસાન થવાનું છે. એને કાંઈ ભ્રમ હોય કે અમે સમાજથી મોટા છવી તો આ ભ્રમ એનો તૂટી જશે અને સમાજ દર્શન એને 100% આલફર્ટ કરાવવાની જરૂર છે અને સમાજ કરાવશે. આની પણ હોય આગેવાનને નોંધ લેવી અને નેતાને લેવી. સમાજ દર્શન તમને ચોક્કસ થશે. આ બંને નેતાઓ કોર્ટમાં ગયા છે? હા, કુંવરજીભાઈ બાવળિયા તરફથી ગ્રુપ ગયેલું છે કોર્ટમાં અને કોર્ટમાં મેટર પડી છે. XYZ જ્યાં પણ હોય, કુંવરજીભાઈ ગયા હોય તો કોઈ બાબત નહીં, એને જાજો અનુભવ છે, સંગઠનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વિવાદ હતો તો વિવાદની અંદર 2 અધિવેશન કરવાથી સમાજને નુકસાન થાય. 22 રાજ્યનો જે તાલ બંધાઈ ગયો હતો એને વિખવાના અને ખાસ કરીને ગુજરાતને વિખવાનું કોઈ ષડયંત્ર ચાલતું હોય એવું હું માનું છું. એનું કારણ છે કે આમાં મેજોરિટી 80 થી 90% તો ભાજપ વાળા જ છે. કુંવરજીભાઈ ભાજપમાં, વિરેન્દ્ર કશ્યપજી ભાજપમાં, કનુભાઈ સાળંગના ધારાસભ્ય ભાજપમાં, કિશોરભાઈ ભાજપમાં, હીરાભાઈ ભાજપમાં, જગનાબેન ભાજપમાં. તો છે તો બધા ભાજપમાં. તો 2 અધિવેશન શેના માટે કરે છે? આ એક સમાજને સમજવા જેવી વાત છે. એટલે ચોક્કસ આમાં ધ્યાન દેજો અને ખોટા ગુમરાહ રસ્તે દોરાતા નહીં. અને મારી તમને અપીલ છે, અધિવેશનમાં કોઈ જતા નહીં. 2 હાથ જોડીને મારી તમને સૌને વિનંતી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.